વરસાદના સમાચાર પર તો અમરેલી શહેરમાં પણ ભરાયા છે વરસાદી પાણી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રાજકમલ ચોક અને હીરા મોતી ચોકમાં ભરાયા છે વરસાદી પાણી। ભીડભંજન રોડ હોય કે સંકુલ રોડ વિસ્તારમાં પણ જે દ્રશ્યો સામે આવ્યા, પાણી ભરાઈ ગયા છે। રાજકમલ ચોકમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। અમરેલીમાં જે રીતે બારે મેઘ ખાંગા થયા હોય એ પ્રકારે મેઘરાજા મન મૂકીને વરસ્યા, ત્યાર પછીના આ દ્રશ્યો છે કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પછી અનેક વિસ્તારો છે, ભીડભંજન રોડ હોય કે પછી ચોકમાં પાણી ભરાયા છે। શેરીઓ અને ગલીઓમાં તો પાણી ચોક્કસથી ભરાયા છે, પણ આ બજારો છે, રસ્તાઓ છે કે જ્યાં લોકોને દુકાન બંધ કરવાની ફરજ પડી હતી, દુકાનોમાં પાણી ઘૂસી ગયા, એ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાયા છે। ચારેકોર જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો। રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના ભાવનગર હોય કે પછી અમરેલી, પોરબંદરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે અમરેલીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા જ અમરેલીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। આપણે દ્રશ્યો દેખાડીએ અમરેલીના હાદસમાં ગણાતા રાજકમલ ચોકમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં અપારે મુશ્કેલીઓનો સામનો કરી પડ્યો। હાલ વાહનો છે, એક્ટિવા છે તેમજ બાઇકો છે, તેને અત્યારે ખૂબ જ અહીં પસાર થવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। જયની સુત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી।